ગળામાં ખભા ઉપર બધે જ અડપલા કરતા. એવું બધું હું આમ આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે. વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય, એમને આ બધું કરેલું. હું બધે પહોંચી લઈશ, તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી, હું આ ખૂણામાં હું કરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો, મને શાંતિથી નોકરી કરવા દો. કે તમે જિંદગી એકવાર મળી એ માણી લો કે તમારા પતિ જોડે બી રહો. હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો. કે હું 6/8/2021 રોજ આ સ્કૂલમાં નોકરીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે. સ્ટાર્ટિંગમાં થોડા દિવસ 6-1 મહિના બધું કમ્પ્લીટ ચાલ્યું. ધીમે ધીમે એમને મને કમેન્ટ કરવાનું ને બધું ચાલુ કર્યું, જે આમ ફ્લર્ટિંગ કરતા હોય ને એ ટાઈપથી. મને એવું બી કહેતા કે તમે જિંદગી એકવાર મળી એ માણી લો કે તમારા પતિ જોડે બી રહો. હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો. કે અને તમારા લગ્ન જીવનમાં કંઈ બી ભંગાણ પડશે તો હું તમારા જોડે લગ્ન કરી લઈશ. આપણે બે ભાગી જઈશું, પુના ભાગી જઈશું. હું બધે પહોંચી લઈશ, તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી, હું આ ખૂણામાં હું કરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો, મને શાંતિથી નોકરી કરવા દો. જેટલું કામ હાલશો ને બધું કામ હું કરીશ, પણ મને નોકરી કરવા દો. જ્યારે હું આનો અસ્વીકાર કરું ને ત્યારે મને એટલું કામ કરાવતા ને મારી જોડે, જેમ તેમ બોલતા મન ફાવે એમ. એટલે કંઈ કરીને ત્યાં અમારા કંટ્રોલમાં આવી જાય. છેલ્લે 2 દિવસ પહેલાં જ્યારે આ ઘટના બની 22 તારીખેના 2 દિવસ પહેલાં જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી, તમે આ બધું મારો પીછો બંધ કરી દો. વોટ્સઅપમાં શાયરીઓ અને લવના સ્ટેટસો ને બધું, અને કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો, ચલો જુઓ, કેમ તમે કંઈ રિપ્લાય નથી કરતા. આવા બધું મને પરાણે જબરજસ્ત. અને એના ઓફિસમાં જે કમ્પ્યુટરનો ખૂણો રહ્યો ને, ખૂણામાં મને 3-4 કલાક બેસાડી રાખતા. એમનું કામ મારા જોડે કરાતા અને ઇન બિટવીને મને ગળામાં ખભા ઉપર બધે જ અડપલા કરતા. એવું બધું હું આમ આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે. વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય, એમને આ બધું કરેલું. મને કે તું તારી હેસિયતની ઓકાત શું હે કે તારી ચરબી ઉતાર દઈશ, કે તને બહુ ચરબી ચડી હે ને. પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મને 5 વર્ષ કે મારો આ 1 વર્ષ બાકી રહ્યું. હવે કંઈ કરીને હું કાયમી થઈ જઉં, આ કાલ રિટાયર્ડ થઈ જશે. હવે મને કોઈ કશું પડી નહીં, જે થવું હોય મારે નોકરી આ સાહેબ જોડે હું